કાળી મજૂરી અને પેટ બાંધીને પાડેલો પરસેવો, મનમાં એક આસ કે જ્યારે સીઝન આવશે તો બધું જ સારું થઈ જશે. મનમાં સેવેલા નાના મોટા સપનાઓ સાચા થશે, પરંતુ આ સપના જગતનો તાત જેને દુનિયા કહે છે તેને તો માત્ર સપના જ લાગે છે. કારણ કે સીઝન તો આવે છે, પરંતુ જે દુનિયાનું પેટ ભરે છે તે જ ભૂખ્યો રહી જાય છે. ટામેટા ઉતારતા આ ખેડૂતોના દ્રશ્ય જુઓ. તમને કદાચ આ સામાન્ય લાગતા હશે, પણ ના, આ ખેડૂત માત્ર ટામેટા જ નથી ઉતારતો, પણ મહિનાઓ સુધી પાડેલા પરસેવાનું નિચોડ મેળવી રહ્યો છે. ટામેટાને સોનું સમજી ખેડૂત હોશે હોશે તેને એકઠા કરે છે. પણ માર્કેટમાં પહોંચતા જ આ પરસેવાની મહેનત પર પાણી ફરી વળે છે. રસ્તા પર ફેંકેલા આ ટામેટાના દ્રશ્યો પણ જોઈ લો. જે તમારું ભોજન સ્વાદિષ્ટ બનાવે છે તે ટામેટા આજે ઘેટા બકરા ખાઈ રહ્યા છે. રસ્તા પર પથરાયેલા આ એ જ ટામેટા છે જેને ધૂમ ધકતા તાપ કે કડકડતી ઠંડીમાં સોનું સમજીને ખેડૂત ખેતરથી માર્કેટ સુધી લઈ જાય છે. મગફળીના ભાવે રોબડાવ્યા બાદ હવે ટામેટા તીખા લાગી રહ્યા છે. આ ઘટના તો સાબરકાંઠાના ઈડર તાલુકાની છે, પરંતુ સ્થિતિ તો રાજ્યભરના ખેડૂતોની કંઈક આવી જ છે. ટામેટાની ખેતી માટે પ્રખ્યાત ઈડરિયો ગઢ આજે આફતમાં છે. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. વિપુલ પ્રમાણમાં ટામેટાનું વાવેતર થયું, અફલાતૂન ઉત્પાદન થયું, પણ તળિયે ગયેલા ટામેટાના ભાવ ખેડૂતોને રોવડાવી રહ્યા છે. કાળી મજૂરી કરીને મેળવેલી ઉપજ જ્યારે ખેડૂત માર્કેટમાં લઈ જાય છે ત્યારે પ્રતિ કિલો ટામેટાના ભાવ મળે છે માત્ર 1 થી 2 રૂપિયા. આ ભાવ જેને કારણે ખેડૂતે કરેલો મૂળ ખર્ચો પણ નથી નીકળતો. ત્યારે હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે ટામેટા ખેડૂતો ખાઈ શકતા નથી અને લોકો તેને લઈ શકતા નથી. ખેડૂત ટામેટાને રસ્તા પર ફેંકવા માટે મજબૂર છે, જ્યારે છૂટક માર્કેટમાં 15 થી 25 રૂપિયા કિલો ટામેટા લોકો માટે કડવા બન્યા છે. माहौल चलता है जी, पहले थोड़ी तेजी थी, अब मंदे का माहौल है, ये आगे नहीं बिकते तो क्या करेंगे. अब हम तो भरते नहीं, पर किसान कहते हैं उठाओ, क्या करें, तेजी में लिया तो मंदे में उठाना पड़ेगा जी. इधर से 1-2 रुपए किलो लेते हैं, आगे 6 रुपए किलो बिकता है, 7 रुपए किलो हमारा खर्चा है जी. आजकल नहीं, कंपटीशन ज्यादा, ये तो एक बैठे हैं किसानों के भरोसे बैठे हैं, चलो कभी आया कभी गया, ये क्या करें, किसानों का माल तो निकालना पड़ेगा ना. ખેડૂતોને ભાવ નથી અને લોકોને ટામેટા સસ્તા નથી મળતા. સરકાર ખેડૂતોને પૂરતા ભાવ આપવા કટિબદ્ધતા દાખવે છે, તો સવાલ એ થાય કે આની પાછળ જવાબદાર કોણ? ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં કોણ કટકી કરી જાય છે? ક્યાં સુધી ખેડૂત પરસેવો પાડતો રહેશે અને વચેટિયાઓ મલાઈ ખાતા રહેશે? હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા.